બિહારમાં ઐતિહાસિક જીત બદલ CR પાટીલે આપ્યા કાર્યકર્તા નેતાઓને અભિનંદન। બિહારના વિકાસની જીત, જંગલ રાજનો પરાજય। વિશાળ એરપોર્ટ બન્યું, બીજા 4 એરપોર્ટ ચાલુ થયા, એર કનેક્ટિવિટી મળી, રેલવે કનેક્ટિવિટી મળી, રોડ કનેક્ટિવિટી મળી। એના કારણે બિહારના લોકોનું જીવન સરળ થયું। એમને મેટ્રો મળી પટનામાં, એમને 35,000 લોકો બેસી શકે એવું સ્ટેડિયમ મળ્યું, એમને 20.5 કિલોમીટરનો મરીન ડ્રાઈવ ગંગા ઉપર, નદી ઉપર એ બનાવવામાં આવ્યું છે, બોમ્બે કરતાં પણ મોટો છે। અને એ રીતે જે વિકાસ એમણે જોયો, એમનાથી એમને વિશ્વાસ છે કે હવે જંગલ રાજ વખતે જે યુવાઓએ પલાયન થવું પડ્યું હતું, ફરજિયાત બિહાર છોડવું પડ્યું હતું, ફરજિયાત ઘર છોડવું પડ્યું હતું, એ હવે ન છોડવું પડે। કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ જે મજબૂત બની છે એ જળવાઈ રહે, અને એટલા જ માટે એમણે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબમાં અને શ્રી નીતિશ કુમારજીમાં વિશ્વાસ મૂકીને જે રીતે મતદાન કર્યું છે એના માટે એમને હું ધન્યવાદ આપું છું। માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબની રણનીતિ એ આમાં કામ લાગી છે, અને એના કારણે આટલે ઇન્ડિયાને આટલી મોટી જીત આ સરળતાથી મળી છે। પણ એના કારણે ભારતીય જનતા પાર્ટીની પણ અને એનડીએની પણ જવાબદારી વધી છે। બિહારના લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં એનડીએની સરકાર ક્યાંય પાછી પડી નહીં કરશે એવો મને વિશ્વાસ છે। ધન્યવાદ।